હલતું રાખે છે, જીવંત રાખે છે. આ જીવનનું એડ્રેસ છે. તો વિજ્ઞાન આધારિત તમે એવું માની શકો કે બ્રેઇન છે એ જ બધું કરે છે, પણ એકચ્યુઅલમાં શું છે? દર્શન શું કહે છે? જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન, તો કે જીવનની અંદર આ વસ્તુ થાય છે. જીવન જ્યારે મગજ ઉપર અલગ અલગ પ્રકારના સંકેતોને છોડે છે કામ કરવા માટે, ત્યારે નિશ્ચિત પ્રકારના છે એ રસ રસાયણનો સ્ત્રાવ થાય છે. એ સ્ત્રાવને આપણે છે એ વિજ્ઞાનના લોકો છે એ ઓળખી શકે છે. એટલા માટે એના આધારે આપણે એવું નિષ્કર્ષ કાઢીએ છીએ કે વિચારવાનું કામ કોણ કરે છે? બ્રેઇન કરે છે, મગજ કરે છે. પણ એ એનો પ્રભાવ છે. આવું આપણે શું કામ કહીએ છીએ? મધ્યસ્થ દર્શનમાં આવું કહેવાનો આધાર શું છે? એક તો અસ્તિત્વમાં આ રીતના નાગરાજજીને દેખાણું, સમજાણું, એટલા માટે કહીએ છીએ. તર્કની દ્રષ્ટિએ કઈ રીતના સમજી શકાય? તર્કની દ્રષ્ટિએ કઈ રીતના સમજી શકાય કે નહીં આ શરીરમાં નહીં થતું હોય, જીવનમાં થતું હશે, અને એ કોઈ ભૌતિક વસ્તુ નથી, એ શરીરથી અલગ વસ્તુ છે? કઈ રીતના કહી શકાય? કયો જાય? તાર્કિક રીતના છે એ તમે કઈ રીતના આવું તારણ કાઢી શકો? કયો જાય? કોઈને વિચાર પહોંચતો હોય તો. તાર્કિક રીતના આ જે ઈચ્છા વિચાર આશા નામની ક્રિયાઓ છે એ બ્રેઇન કરે છે. જીવન નામની કોઈ અલગ વાસ્તવિકતા નથી, એવું કઈ રીતના કહી શકાય? અથવા તો બ્રેઇન નથી કરતું, જીવન નામની કોઈ અલગ વાસ્તવિકતા છે એ કરતું હોવું જોઈએ, એવું અનુમાન કઈ રીતના બને? કઈ રીતના બનશે? બોલો છે. કારણ કે હું કહું એ તમે માની લ્યો, એની બદલે થોડું એને વેરીફાઈ કરો, તર્કની કસોટીએ તો ચકાસો. રાઈટ, રાઈટ. જીવન યાદ છે. મેં શું કીધું હમણાં? તમારો પ્રશ્ન બરોબર છે. એમને પ્રશ્ન કીધો એ સમજાણો બધાને? બધા લોકોએ સાંભળો પ્રશ્ન? પાછો એકવાર કયો દે. નહીં નહીં, પ્રશ્ન પાછો કયો તમારો? બરોબર છે. તો પછી એનું જીવન ત્યાં પૂરું થઈ ગયું એવું જ ને? પછી તો શરીર તો પછી એ વખતે તો એનો કોઈ વિચાર આવતો જ નથી. હા, કોમામાં ગયો ધારો કે માનો તમે નહીં કહેતા સવારના કોમામાં ગયો. રાઈટ, બરોબર છે. તમે સવારના નહીં કહેતા કોમામાં ગયા, કોમામાં ગયા. હા, શરીર તો છે પણ મન ક્યાં છે કોને ખબર? જીવન તો મેં શું કીધું કે જે જીવન છે એ કમ્યુનિકેટ કરે છે આ શરીર સાથે. એ કોના દ્વારા કરે છે? આ બ્રેઇન દ્વારા. હવે જો તમે કહો છો એ પ્રમાણે બ્રેઇનની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ઊભી થઈ, ધારો કે એક્સિડન્ટ થયું, ડેમેજ થઈ ગયું, બ્રેઇન છે એ મગજ છે એ કામ કરતું બંધ થઈ ગયું, તો જે પાર્ટ શરીરની અંદર આ જીવન સાથે જોડાયેલો હતો, જીવન એના દ્વારા છે આની સાથે કમ્યુનિકેટ કરતું હતું, એ પાર્ટ જ બંધ થઈ ગયો, તો એનું કમ્યુનિકેશન છે એ શરીરમાં નહીં થાય, શરીરમાં ફરતું રહેશે, શોધશે, પણ એ જે કમ્યુનિકેશનની વસ્તુ હતી એ ગાયબ થઈ ગઈ, અથવા તો એ હાલતી બંધ થઈ ગઈ.
એટલા માટે એના જેવું છે. ધારો કે એક કાર છે, કારની અંદર પેટ્રોલ ડીઝલ છે, એનાથી હાલે છે, એટલે બે નથી, કા પેટ્રોલ કે ડીઝલ એમ. તો પેટ્રોલથી ચાલતી કાર હોય, પેટ્રોલ છે. હવે સેલ્ફ મારો તમે તો કાર ચાલુ થાય, એન્જિન ચાલે. પણ પેટ્રોલ ન હોય અને સેલ્ફ મારો તો એન્જિન ચાલશે? ચાવીએ છે, એન્જિન બરોબર ચાલે છે, પણ પેટ્રોલ નથી અને તમે સેલ્ફ મારો છો, તો જે ઇન્ટરફેસ છે ચાવી, એન્જિન અને પેટ્રોલનો, એમાંથી જે વચ્ચેનો જોડાણનો તંતુ છે એ ડિસ્ટર્બ થઈ ગયો છે. એટલા માટે એ જોડાણ નહીં થઈ શકે. તો જીવન અહીંયા જ છે, શરીરમાં જ ફરે છે, પણ શરીરને એ સંચાલિત કરી નથી શકતું, કારણ કે સંચાલિત કરવાવાળી વસ્તુ જે સક્ષમ હતી એ તો બ્રેઇન છે, અને બ્રેઇન છે એ અત્યારે ડેમેજ થઈ ગયું છે. એટલા માટે એ શરીરમાં ફર્યા રાખે છે, પણ શરીરને સંચાલિત કરી શકતું નથી. એને કીધું બ્રેઇન ડેડ. બધું ચાલુ રહ્યું. હા, શારીરિક અંદર જે ક્રિયાઓ છે એ બધી ચાલુ રહેશે. હા, થાય છે. તો એમાં એવું થાય છે કે જે બ્રેઇન, જે કામ કરવાવાળી વસ્તુ હતી, જે સમગ્ર શરીર સાથે જોડાણ કરતું હતું, એ કામ કરતું બંધ થઈ ગયું. એટલે હે કોને ચાલુ રાખ? હા, એટલે એ તો બ્રેઇનમાં કેટલા લેવલનું ડેમેજ છે એના આધારે છે. શરીરને ચલાવવા માટે વધારે તો ઓક્સિજનની જરૂર પડે. અને વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન પૂરો પાડીએ છીએ તો ચાલે જાય. ચાલો, એટલે શરીરની બધી ક્રિયાઓ થશે એના. વેન્ટિલેટર હટાવી દીધું એટલે બધું બંધ થઈ જશે. એ વિજ્ઞાન છે. વેન્ટિલેટર હટાવી દેવામાં આવે, હા, પૂરું થઈ જાય. ડોક્ટર તો એ જ રીતના છે. તો જે કનેક્શન કરવાવાળી વસ્તુ હતી એ ખરાબ થઈ ગઈ છે, એટલા માટે કનેક્શન બાકીના શરીર સાથે જીવનનું થતું નથી. એટલે જીવન છે એ શરીરને કોઈ આજ્ઞા આપી નથી શકતું કે ઉઠે, બેસે, ચાલે, વાત કરે, કાંઈ નહીં થાય. પણ શારીરિક અંદરની જે ક્રિયાઓ છે એ ચાલુ રહેશે. એ પણ શરીરની બાકીની જે સ્થિતિ છે એના ઉપર જ છે. ધારો કે બીજી કોઈ જગ્યાએ ડેમેજ થયું હોય, અથવા તો બ્રેઇનની અંદર કોઈ એવું ડેમેજ છે કે જે શરીરની અંદરની ક્રિયાઓને ઓટોમેટિક ચાલુ રાખવા માટેનું કામ કરે છે, એ ડેમેજ થઈ ગયું છે, તો એ પણ કામ ઓટોમેટિક જે ક્રિયાઓ થાય છે એને પણ પ્રભાવ પડશે. તો એનું આખું જે સ્ટડી છે એ બ્રેઇન સાયન્સમાં છે એ કરેલું છે કે બ્રેઇનમાં કયા પર્ટિક્યુલર ભાગમાં છે એ કયા પ્રકારની ક્રિયાઓનું સંચાલન થાય છે. એ આખું ન્યુરો સાયન્સની અંદર સ્ટડી થયેલું છે. અત્યારે રિસર્ચ ઘણી થાય છે, ચાલે જ છે. હા, 10મા 12મામાં ઘણું આવી જાય છે કે આ પર્ટિક્યુલર પાર્ટને આ કહેવાય, એની અંદર આ ક્રિયાઓ થાય, આવા નિર્ણયો છે એ આ પાર્ટમાં થાય. તો આ રીતના છે એ છે. આમાં બીજા કોઈ પ્રશ્ન હોય તો હજી કયો. તમને આનો જવાબ છે એ બરોબર લાગ્યો? શું કહો છો? તમારું શું કહેવું છે મેં કીધું એના પછી? મને તો કોઈ વિશ્વાસ નહીં. મને તો એવું લાગે જ્યાં સુધી બ્રેઇન અને આપણું હૃદય કમ્પ્લીટ છે ત્યાં સુધી જીવન છે, પછી તો કંઈ કામ નહીં. પૂરી રાખ્યું હોય ને તો જ્યારે મરણ તારો પેટી ગમે તે જગ્યાએથી જીવ નીકળી જાય, તિરાડ પડી જીવ નીકળી જાય છે. એના ઉપર શું કહેવા માંગો?
જીવન છે એ ભૌતિક રાસાયણિક વસ્તુ જ નથી, તો એને પેટીની બહાર નીકળવા માટે તિરાડ નહીં પાડવી પડે, એ એમનેમ નીકળી જશે. ભૌતિક રાસાયણિક વસ્તુ હોય, એનું દળ હોય, ભાર હોય, માસ હોય, બધું હોય, જીવન છે જ નહીં એમ. તો એ તો આરપાર નીકળે છે, એટલે તો શરીરની આરપાર એ ફરી શકે છે. તો એમાં આ બધી માન્યતાઓ છે, આના કોઈ પ્રૂફ નથી હો. હા, આના એમ તો ઘણા લોકોએ જીવનનું આત્માનું વજન કેટલું છે એ ગણેલું છે કે આટલા ગ્રામ વજન કે આટલા માઇક્રો નેનો જે પણ હોય વજન, પણ એ કોઈ ભૌતિક રાસાયણિક વસ્તુ નથી, એટલે એનું વજન નહીં થાય. જેમ કે તમે વિચાર કરો છો તો વિચારનું કોઈ વજન છે? તમે આશા કરો છો એનું કંઈ વજન છે? હમણાં જ આપણે વાત કરી કે સન્માન આપીએ છીએ તો સન્માનનું કોઈ વજન નથી. આ સન્માનની અભિવ્યક્તિ માટે આપણે કોઈ વસ્તુ આપીએ એનું વજન હોય. સન્માન ઇટ સેલ્ફનું કોઈ વજન નથી. તો એ સન્માન છે એ ક્યાં છે? અહીંયા જ છે, આશા વિચાર ઈચ્છામાં જ છે. તો તમે જે કહો છો વિશ્વાસ નથી આવતો, તો એ વિશ્વાસ તો ધીમે ધીમે આપણે સ્ટડી કરશું એમ જ આવશે. એમને વિશ્વાસ આવી જાય એવું હું ઈચ્છતોય નથી, એટલા માટે તો પૂછું છું. ના, એટલે દરેક સંદેશો બ્રેઇન દ્વારા જ થાય. એ જ કામ ના કરતું હોય એટલે પછી બીજો કોઈ પ્રશ્ન જ નહીં આવે. એટલે હું માનું છું કે જીવન બ્રેઇન ઉપર જ છે. નહીં, તમે જ્યારે એ બોલો છો બેન, ત્યારે જીવન એટલે શું કહો છો? જીવન એટલે હું આશા વિચાર ઈચ્છા કહું છું. બસ એ જ. હા, ત્યાં સુધી જ આશા વિચાર ઈચ્છા રહે છે. પછી તો શરીરની ક્રિયાઓ થાય કદાચ થોડા અંશે જે પ્રમાણે એને ઇફેક્ટ થઈ હોય. ઓકે, હા, સમજાઈ ગયું. તો એમાં હું એમ કહું છું કે આશા વિચાર ઈચ્છા તો રહે જ છે, પણ એની અભિવ્યક્તિ શરીર ઉપર નહીં થાય, એટલે એનું કોઈ પ્રમાણ નહીં મળે. આશા વિચાર ઈચ્છા બંધ છે એવું નહીં કહી શકે, કારણ કે આશા વિચાર ઈચ્છાની અભિવ્યક્તિ તો સૂતા હોય ત્યારે ન થાય. ધારો કે તમે સૂતા છો ત્યારે આશા વિચાર ઈચ્છા સ્વરૂપે સપના તો થાય જ છે, ચાલુ જ છે, પણ એની અભિવ્યક્તિ શરીર ઉપર નથી નીકળતી. અતિ તીવ્ર હોય તો શરીર ઉપર નીકળે, પણ સામાન્ય રીતના છે એની, જેમ કે નિંદરમાં કોઈ ચાલવા માંડે, ઘૂસતા પાટા મારવા માંડે, આજુબાજુ સૂતા હોય અને સપનામાં આવું થતું હોય ને, ઘણા લોકોને આવા કેસ તમે સાંભળ્યા હશે. પણ સામાન્ય રીતને તમારા સપનામાં આશા વિચાર ઈચ્છા ચાલુ છે એટલે જ સપના કીધા એને, સૂતા હોય ત્યારે. તો એની અભિવ્યક્તિ છે એ શરીર ઉપર જોવા મળતી નથી. એવી જ રીતના છે જ્યારે બ્રેઇન ડેમેજ થઈ ગયું તો મારી અંદર જે આશા વિચાર અને ઈચ્છા ચાલે છે, જે શરીરને કામ કરાવવા માગે છે, બોલવા માગે છે, હલાવવા માગે છે, હલનચલન કરવા માગે છે, એ નહીં થાય. એ નહીં થાય તો સ્વાભાવિક છે, કારણ કે એ બ્રેઇન દ્વારા કરે છે. બ્રેઇન છે એ બંધ થઈ ગયું છે, ડિસફંક્શનલ છે, એટલે એ નહીં થાય. પણ જીવન અહીંયા અસ્તિત્વમાં જ છે, શરીરમાં જ છે. શરીરમાંથી સંપૂર્ણ રીતના છે એ કોઈ એને અપેક્ષા જ નહીં રહે કે હવે આ શરીર ચાલશે, ત્યારે એ આ શરીરને છોડી દે. તો મૃત્યુ જે ઘટના છે એમાં શું થાય છે? તો મૃત્યુ ઘટનામાં આ શરીરની અંદર હવે હું રહી શકીશ અને શરીર ચાલશે, સ્વસ્થ રહીને ચાલશે, એમાંથી વિશ્વાસ નીકળી જાય છે, એટલે શરીર છે એ છૂટી જાય છે. તો શરીર છૂટી જાય છે, જીવન છે એ અલગ થઈ જાય પછી એમાં જીવન છે એ અલગ થઈ જાય છે. ખાલી જીવન છે એ ભૌતિક રાસાયણિક વસ્તુ છે નહીં, એટલે એ દેખાતું નથી. મૂળ બધી ભાવવાચક સંજ્ઞાઓ છે સાહેબ. તમે આજે સવારની જે લીધી ને, સુખ હોય, દુઃખ હોય, આશા હોય, વિચાર હોય, ઈચ્છા હોય, કોઈ પણ એ તમે જે ગુસ્સો લીધો, ક્રોધ લીધો, એ બધું ભાવવાચક સંજ્ઞાઓ છે. આપણે મૂળ એને સમજવાની છે. રાઈટ. દ્રવ્યવાચક બીજા બધા ઉપર, કોઈના ઉપર ભૌતિક વાત કોઈના ઉપર જવાનું નહીં. તમારે કહેવા માટે એવું એને આપણે સમજી લીધું છે એમ કહેવાય. એનું કોઈ મહત્વ નથી એવું નથી કહેતો. એનું મહત્વ તો છે જ. કાં કેરીનો રસ યાદ આવ્યો? એનું મહત્વ તો છે જ, પણ એનું જે વધુ પડતું મૂલ્યાંકન, ઓવર ઇવેલ્યુશન કરી નાખ્યું છે, એ મારા માટે પ્રોબ્લેમ છે. બરાબર? એને મેં શરીર સાથે જોડી દીધું, એ મારા માટે પ્રોબ્લેમ છે. બરાબર? જેમ કે હું આ કહું કે સન્માન છે, તમે કહો છો એમ ભાવવાચક શબ્દ છે, પણ હું સન્માનને છે એ શરીર સાથે જોડી દઉં, એ પ્રોબ્લેમ છે.
તો સન્માનની જગ્યાએ જરૂરી જ છે. શરીર છે એ પણ એની જગ્યાએ જરૂરી છે, એની કોઈ અવગણના કરવાની વાત નથી. તો શરીરનું સ્વાસ્થ્ય તો જાળવવાનું જ છે, પણ આ સ્વાસ્થ્ય જાળવી નહીં કરવાનું શું છે એ જો જીવનની અંદર ક્લિયરિટી હશે તો થઈ શકશે. નહીંતર સ્વસ્થ શરીર દ્વારા પણ અસામાજિક કામ થશે, ગેરવ્યાજબી કામ થશે. તો બે વસ્તુ, એટલા માટે આજે વિચાર છે એનું નામ છે સહઅસ્તિત્વવાદ છે. સહઅસ્તિત્વવાદ એટલે શું? ભાષાવાચક શબ્દોનુંય મહત્વ છે, શરીરવાચક શબ્દોનુંય મહત્વ છે. બેયનું મહત્વ અલગ અલગ છે, અલગ અલગ રીતના પૂરું થાય છે અને બેયને સેપરેટલી પૂરું કરવું પડશે. ભાવવાચક શબ્દથી ભાષા નહીં પૂરી થાય, ભાષાવાચક શબ્દથી ભાવ નહીં પૂરા થાય. બેયને અલગ અલગ રીતના છે એ પૂરા કરવા પડશે. તો જીવન છે એ આપણે જે ચર્ચા કરતા હતા એ પ્રમાણે આશા, વિચાર, ઈચ્છા કરે છે એ આ રીતના શરીરમાં છે એ પોતાનું સ્થાન રાખે છે. આમાં હજી કોઈ કાંઈ પ્રશ્ન હોય, જોવો છે, કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય, અસહમતિ હોય, કારણ જેટલી ક્વેરી ડાઉટ આમાં હશે અને આપણે એક પછી એક લેશું તો વધારે ક્લિયર થશે. અને આ બધું કીધા પછી તમને જે ઠીક લાગતું એ રીતના તમે માયના રાખો, એમાંય કાંઈ પ્રોબ્લેમ નથી. ધારો કે આ બધી ચર્ચા પછી તમે એમ કહો કે ના મારે તો એમ જ માનવું છે કે બ્રેઇનમાં જ આશા, વિચાર, ઈચ્છા થાય છે, તો એમ માનવામાં કાંઈ પ્રોબ્લેમ નથી. તમારા માટે એમ હોય તો એમ રાખો. પણ અહીંયાથી હું શું કહું છું, દર્શન એવું કહે છે, મધ્યસ્થ દર્શન, કે આશા, વિચાર, ઈચ્છા કરવાવાળું છે એ મગજ નથી, એ તો જીવન નામની કોઈ અલગ વાસ્તવિકતા છે જે ભૌતિક રાસાયણિક નથી. અને એ આવી રીતના પુંજાકારે શરીરના પુંજના આકારમાં સતત છે એ ફર્યા રાખે છે જ્યાં સુધી એને સાચવી શકે. શરીર છે એ ઠીક ચાલે છે ત્યાં સુધી એને સાચવીને એમાં ફરે છે. તો પ્રશ્ન મારો એ રીતના હતો કે તાર્કિક રીતના તમે એવું કઈ રીતના કહી શકો કે એ બ્રેઇનમાં નથી, બ્રેઇન નથી કરતું હોય, એ જીવન કરે છે, એ અલગ છે. હા, ઓરાય કહે છે, ઓરા પણ આપણે એને કહીએ છીએ. બરોબર છે. ઓરા એટલે આભા, ઓરા. શરીરની ફરતે ચૈતન્ય છે એ શરીરની અંદર ફરે છે. તો ઘણા લોકોએ, જોકે એ જે પ્રયોગ છે સાહેબ, એ કોઈના કોઈ મશીનથી જ એને જોવામાં આવ્યો છે. તો એ શરીર ઉપર જે આ ચૈતન્યનો પ્રભાવ છે એ પ્રભાવને દોર્યો છે. ચૈતન્ય એક્ઝેક્ટલી, જીવન એક્ઝેક્ટલી, ચૈતન્ય એટલે બીજું નામ જીવન. તો જીવન એક્ઝેક્ટલી છે એને કોઈ મશીન ડ્રો નહીં કરી શકે, એના પ્રભાવને ડ્રો કરી શકશે. ધારો કે હું ગુસ્સે થઈશ તો ગુસ્સાનો પ્રભાવ મારા ચહેરા ઉપર આવશે, શરીર ઉપર તો આવશે જ, પણ સૌથી વધારે અભિવ્યક્તિ ચહેરા ઉપર થશે. તો એ જે ખબર પડવાવાળું કામ છે એ જે ચહેરાના હાવભાવ છે એના ઉપરથી થશે. ધારો કે શરીર ઉપર તમે એક પ્રકારનો નિશ્ચિત કંટ્રોલ મેળવી લ્યો છો, ગુસ્સો આવે તો એ ખબર ન પડે એ રીતના તમારે કઈ રીતના શરીરને રાખવું, ચહેરાને રાખવો. તો જીવનની અંદર ગુસ્સો આવ્યા રાખશે, સામેવાળાને નહીં ખબર પડે. એવું કહેવાય છે કે જેપેનીઝ લોકો હોય ને, જાપાનના બિઝનેસમેન, એ લોકો પોતાના બિઝનેસ માટે પોતાના શરીરને કે ચહેરાના હાવભાવને એ રીતના ટ્રેન કરે છે કે બિઝનેસ મિટિંગમાં સામેવાળો જેપેનીઝ વ્યક્તિ શું વિચારે છે એ બીજા બિઝનેસમેનને ખબર ન પડવા દે, જેથી કરીને ડીલ છે એ એના કામની છે કે અકામની એ કાંઈ ખબર નહીં પડે છેલ્લે સુધી. તો શરીરને તો એ રીતના ટેવ પાડી શકાય છે. આપણે બધાએ મહદ અંશે, થોડા ઘણા અંશે આ બધી વસ્તુઓ કરતા જ હોય છે. તો જીવનની અંદર તો રિએક્શન, જે મેં કીધું ઇનર રિએક્શન છે અથવા તો અલગ અલગ પ્રકારના ભાવ છે એ બને છે. શરીર ઉપર એનો પ્રભાવ છે એને આપણે ઓરા કીધો છે. બરોબર છે. તો કયો છે લોજિકલી કઈ રીતના કહી શકાય કે શરીરમાં એટલે કે બ્રેઇનમાં છે એ આશા, વિચાર, ઈચ્છા નહીં થતી હોય, એ તો છે એ જીવન નામની વાસ્તવિકતામાં જ થાય છે.
અથવા તો જીવનમાં નથી થતી, શરીર એટલે કે બ્રેનની અંદર જ થાય છે. કઈ રીતના કહીએ કે શું કામ આપણે એવું કીધું કે ના શરીરમાં નથી થતી? એ તો જીવન નામની અલગ વાસ્તવિકતા છે. એનો આધાર શું, માનવું કઈ રીતના? તો એક તર્ક આપું છું, તમે જોજો, ચેક કરીને કહેજો. જો શરીરની સાથે જોડાયેલી હરેક ક્રિયાઓને તમે ઓબ્ઝર્વ કરો, જેમ કે આ છે હાલવું, ચાલવું, શરીરનો વિકાસ છે, શરીરની અંદરની ક્રિયાઓ છે, આ બધી જ ક્રિયાઓ જે શરીર સાથે જોડાયેલી છે. જોજો, સમજવાની ટ્રાય કરજો. હવે આ જે તર્ક છે એને, શરીર સાથે જોડાયેલી હરેક ક્રિયાઓ છે એ શરીરની અંદર જે ઉર્જા છે એનાથી થાય છે. અને આ ઉર્જા છે એ શરીરના ખોરાકથી મળે છે. આ જેટલો ખોરાક આપણે લઈએ છીએ એટલી ઉર્જા જનરેટ થાય છે, એના કંઈક પ્રમાણમાં થાય છે, અને એના પ્રમાણમાં છે એ શરીરની અંદર આ કામ થાય છે. બરોબર છે? પણ જે હું આશા, વિચાર, ઈચ્છા કરું છું એની સ્પીડ, એની ફ્રીક્વન્સી એ હું શરીરનો જે ખોરાક લઉં છું એના ઉપરથી ડિપેન્ડન્ટ છે. કે આજે તો મેં 2 દિવસથી આ ખાધું નથી એટલે હવે મને વિચાર આવતા બંધ થઈ ગયા એવું થાય? કે હું કોઈ આશા કરતો નથી એવું થાય? કે હું કોઈ વિચાર કરતો નથી એવું થાય? અથવા તો આજે તો બહુ ખાધું છે એટલે હવે અત્યારે વિચાર, આશા, ઈચ્છા વધારે ચાલે છે, કાં તો કે ઉર્જા મળી ગઈ? તો એવું નથી થતું. શું કામ? કારણ કે આશા, વિચાર, ઈચ્છા છે એ શરીરનું એક્સપ્રેશન નથી, શરીરની અભિવ્યક્તિ નથી. શરીરની અભિવ્યક્તિ છે એ ખોરાક ઉપર આધારિત છે. તો કામ કરવાની જે અભિવ્યક્તિ છે એ ખોરાક કેટલો લીધો એના આધારે અસર પડશે કે નહીં? સમજાય એવી વાત છે ને? કામ કરવાની, બોલવાની, આ બધી જે પણ શરીર પાસેથી ભૌતિક રાસાયણિક ક્રિયાઓ આપણે જે કરાવીએ છીએ એ અભિવ્યક્તિની ફેરફાર છે એ આપણે જે ખોરાક લઈએ છીએ, હવા, પાણી, ખોરાક બધું જે લઈએ છીએ એની અસર થશે એના ઉપર. પણ એવું જે લઉં છું એની વિચારની ફ્રીક્વન્સી ઉપર, વિચારના કન્ટેન્ટ ઉપર નથી કહેતો. વિચાર, આશા, ઈચ્છા, આશા, વિચાર, ઈચ્છા છે એની સ્પીડ કે એની ગતિ ઉપર કોઈ એની અસર થાય છે? એ એટલા માટે નથી થતી કારણ કે એ જો શરીરથી થતી હોત તો બ્રેઇન ઉપર એ ખોરાકની અસર થાત, એટલે બ્રેઇન છે એ આશા, વિચાર, ઈચ્છા છે એ ધીમું કરી નાખે. વધારે ખોરાક હોત તો વધારે કરી નાખે, પણ એનાથી થતી નથી. હા, તો એનાથી મગજ સારું રહેશે, જીવન સારું રહેશે એની કોઈ ગેરંટી નથી. જો કોઈ ખોરાકની નિશ્ચિત અસર છે, ભૌતિક રાસાયણિક અસર છે, જો ખોરાક છે એ શું છે? કોઈ ભૌતિક રાસાયણિક વસ્તુ જ છે. શરીર છે એ પણ ભૌતિક રાસાયણિક વસ્તુ છે. તો આ ખોરાક જ્યારે શરીરની અંદર તૂટશે ત્યારે આ શરીરના ભૌતિક રાસાયણિક એકમો સાથે કોઈ નિશ્ચિત અસર હશે તો એ થશે, પણ એની અસર અહીંયા નહીં થાય. એટલે કે ખોરાક સારો ખાવાથી બ્રેઇન સારું થઈ જશે, પણ બ્રેઇનની અંદર વિચાર ક્યાં કરવા એ તો આ જીવન જ નક્કી કરશે. એવું નહીં થાય. એ કોઈ નક્કી નથી. હા, આ તો આવી બધી, હા, આની કોઈ તથ્ય નથી, કોઈ રાસાયણિક, સોરી, ડ્રાયફ્રૂટ, એ ડ્રાયફ્રૂટ જ નહીં, એ નટ્સ બધો બીજ છે. ડ્રાયફ્રૂટમાં તો ખાલી અંજીર ને દ્રાક્ષ બે જ આવે. જે ફ્રૂટની અંદર રસ હોય એને આપણે સૂકવીને ખાઈએ એ બધા ડ્રાયફ્રૂટ. તો આ સાહેબ કહે છે એની નટ્સ છે. નટ્સ, અંજીર બીજ હોય છે તો બીજો મતલબ નહીં. હા, અંજીર ને દ્રાક્ષ આજે કિસમિસ કહેવાય, એ બે ડ્રાયફ્રૂટ છે. પેલા બધો બીજો અને ફ્રૂટમાંથી બીજો તો આપણે કાઢીને ખાઈએ છીએ. સફરજનનો બીજ કોઈ ખાય? તો એનીવે એવું કોઈ જે
સંશોધન છે એમાં કોઈ એવું રિસર્ચ પેપર કે એવું રિસર્ચ નથી. નથી કાઢેલા પેલા. ઘણા લોકો એ કહે છે કે જે પેલું અખરોટ છે એ બ્રેન અખરોટનો આકાર મગજ જેવો છે. એટલે કે અખરોટ ખાવ તો મગજ સારું રહે. અને એ સારું રહેતું હોય તો કાંઈ વાંધો નથી, પણ હું એમ કહું છું કે એ અહીંયા સુધી તો નહીં જ પહોંચે. આ તો ખાલી કારણ કે આ ખબર પડે એટલા માટે. હા બરોબર છે, કારણ કે આ કોઈ ભૌતિક રાસાયણિક વસ્તુ નથી, એટલા માટે એની ભૌતિક રાસાયણિક ઉપર વસ્તુ નહીં થાય. તો એની અસર છે એ કેનાથી થશે? નહીં તો જીવન બીજા જીવનને અસર કરે છે. મારા જીવનની અંદર જે આશા વિચાર ઈચ્છા ચાલે છે એ તમારા જીવનના આશા વિચાર ઈચ્છાને ટચ કરે છે, અસર કરે છે, જુએ છે. ટચ કરે છે એટલે ભૌતિક રીતના નહીં, સ્પર્શે છે એટલે ભાવનાત્મક રીતે સ્પર્શે છે. તો જ્યારે કોઈ વ્યક્તિની અંદર જીવન કોઈ ભાવ સાથે ભરાયેલું છે અને એ અભિવ્યક્ત થાય છે, તો સામેવાળાના જીવનને એ અભિવ્યક્તિની અસર છે એ સ્પર્શે છે, ભાવનાત્મક અસર સ્પર્શે છે. એ કોઈ ભૌતિક વસ્તુથી એ અસર નથી થતી આશા વિચાર ઈચ્છા ઉપર. તો અત્યારે આપણે જે સમજીએ છીએ, સમજવાનો કાર્યક્રમ આ 2 દિવસથી ચાલુ છે, એમાં આપણે શું કરીએ છીએ? તો મારી અંદર જે આશા વિચાર ઈચ્છાની અંદર ચાલે છે, જે કંઈ સમજનો કન્ટેન્ટ છે, એ તમારી આશા વિચાર ઈચ્છાની અંદર એ કન્ટેન્ટને સ્થાન આપે છે, સ્પર્શે છે, અનુભવે છે. તો જીવનની અંદર જે સ્થિતિ છે એ બીજા જીવનની સ્થિતિને અસર કરશે. કોઈ ભૌતિક રાસાયણિક વસ્તુ જીવનને અસર નહીં કરે. કે જીવન છે એ બ્રેઇન સિવાય બીજી કોઈ ભૌતિક રાસાયણિક વસ્તુ ઉપર અસર નહીં કરે. બરાબર? ધારો કે ઘણી એવી માન્યતા છે, જો ઇન્ટરેસ્ટિંગ વાત કરું, કે આ વ્યક્તિ જીવતો હતો ને ત્યારે એનો જીવ છે ને એ આ બેગમાં હતો, હવે એને બેગ ચડાવો, હે એનું અર્પણ કરો, કાં એનો જીવ એમાં બેગમાં છે. કોઈ જીવ છે એ બીજી કોઈ ભૌતિક રાસાયણિક વસ્તુ સાથે તદાકાર નહીં થાય. એ છે એ કોની સાથે તદાકાર થશે? કોને સંકેત આપી શકશે? તો માણસની અંદર જે બ્રેઇન છે એ એક જ એવી સૂક્ષ્મ વસ્તુ છે જેની ઉપર એ પોતાના સંદેશાઓને પ્રસારિત કરી શકશે. તો મારા વિચાર છે હું આ ટેબલ ઉપર છે આમ પ્રસારિત કરીશ અને ટેબલ છે એ આમ હલવા માંડશે, ઊંચું થઈ જશે. આ બધી વસ્તુઓ છે એ ભ્રમ છે. આ બધા બિઝનેસ ધંધાઓ છે. લોકોને આવું રહસ્ય છે એ આકર્ષે છે. હમણાં હું એમ વાત કરું ને કે 7 દિવસ પછી તમે બધા લોકો સમજુ થઈને આમ 2 પગ ઊંચા હાલવા માંડશો, જમીનમાં તમારા પગ નહીં અડે, તો તમે બધાય આવશો 7 દિવસ. હાલો જાય, હા કાંઈક કરીએ, કે હાલો આપણે ઉડવા માંડશું સમજો થવું એટલે. હા, કે આપણે એક સાથે છે એ 2 જગ્યાએ 3 જગ્યાએ રહી શકશું, સિદ્ધિ મળી જાય 7 દિવસ પછી, તો આપણે એ કરશું, કરીએ ને. ઘણા લોકો પહેલાં ઓલા વર્કશોપ થતા હોય મોટિવેશનલ, એમાં સાહેબ અહીંયા નીચે ઓલા કાચ પાથરા હોય, કાચ ઉપર ચલાવડાવે. જોયું જ કોઈ આવું? કાચ ઉપર ચલાવડાવે. કાચ ઉપર ચાલો તો તમને દુઃખ દર્દ નહીં થાય. પછી કોલસા પાથરા હોય, કોલસા ઉપર ચલાવડાવે. જોયું છે એવું ક્યાંય સાહેબ? સાંભળ્યું છે? આવું ચાલે છે દુનિયામાં ઘણું. લાખો રૂપિયા આપે છે આવા 3 દિવસના 10 દિવસના વર્કશોપના. હવે એ કોલસા ઉપર ચાલવાથી થઈ ગયો શું? એ કયો હાલો હાલીએ લીધું મેં, એનાથી થઈ જશે શું? રસીકરણ.